આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. ધોળાવીરાથી સાંતલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 754K ના 106.10 કિલોમીટર લાંબા ભાગને 575 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે દ્વિમાર્ગીય કરવાની મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે આ ભાગ કચ્છના રણને જોડતી એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કડી બનાવે છે. આ પરિયોજના કચ્છના દૂરના અને શુષ્ક વિસ્તારો તેમજ રાજ્યના બાકીના ભાગ વચ્ચે જોડાણમાં સુધારો કરશે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પૂર્વ પશ્ચિમ કોરિડોર સાથે એકીકૃત કરશે. આ પરિયોજના કચ્છમાં ખાસ કરીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના પ્રવાસનમાં નોંધપાત્ર વધારો કરશે. આ ઉપરાંત તે કચ્છમાં વિવિધ ખનિજો અને મીઠા ઉદ્યોગો માટે કોરિડોર તરીકે સેવા આપશે. શ્રી ગડકરીએ ઉમેર્યું કે આ માર્ગને પાકા શોલ્ડર સાથે 2 લેનમાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતી વધશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી મુસાફરોનો અનુભવ સારો થશે અને માઇલેજમાં સુધારો થશે. જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે નવા 293 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત મેરિટના આધારે શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે નિમણૂક હુકમ આપવાના યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ સહાયકોને સાંસદ વિનોદ ચાવડા સહિતના પદાધિકારીઓ અધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ નિમણૂક પામનાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. હવે બીજા તબક્કામાં આગામી 8મી જુલાઈએ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક મેળવનાર 74 જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર અપાશે. ભુજમાં રમાયેલી 54મી સિનિયર મહિલા હેન્ડબોલ રાષ્ટ્રીય સ્પર્ધાની ફાઇનલમાં પંજાબ વિજેતા બન્યું છે, જ્યારે ગુજરાતની ટીમ રનર્સઅપ થઈ છે. અગાઉ લીગ રાઉન્ડ અને નોકઆઉટ હરીફાઈ બાદ આજે સ્પર્ધાની ફાઇનલ પંજાબ અને ગુજરાતની ટીમો વચ્ચે રમાઈ હતી. ભુજની આરડી વરસાણી વિદ્યાસંકુલના વિશાળ મેદાનમાં રસાકસી ભર્યા ફાઇનલ જંગમાં ગુજરાતને હાર આપી પંજાબની ટીમે ખિતાબ જીત્યો હતો. ફાઇનલ બાદ વિજેતા અને રનર્સઅપ ટીમ તેમજ સ્પર્ધામાં નોંધપાત્ર દેખાવ કરનાર ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં પ્રથમવાર મહિલાઓ માટે યોજાયેલ આ રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં 28 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં દેશભરમાંથી આવેલ હેન્ડબોલના પ્રતિભાશાળી ખેલાડીઓએ કચ્છમાં પોતાની પ્રતિભાને ઝળકાવી હતી. આ ટુર્નામેન્ટના આયોજન થકી કચ્છમાં હેન્ડબોલની રમતને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે તેવો સૂર પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. ગુજરાત માઉન્ટેડ પોલીસ દળ માટે નવા અશ્વની ખરીદી કરવા આવતીકાલે ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કેમ્પ યોજાશે. કચ્છના જે અશ્વપાલકો પોતાના અશ્વ પોલીસને વેચાણ કરવા ઈચ્છતા હોય તેઓને પોતાના વાહનમાં સવારે 8 વાગ્યા સુધી પોલીસ હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા જણાવાયું છે. દરેક પોલીસ સ્ટેશનોને પોતાના વિસ્તારમાં આ બાબતે જાણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે, ત્યારે પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે કાર્યવાહી કરીને જૂન મહિનામાં અરજદારોના 14,96,000 જેટલી રકમ તેમના બેંક ખાતામાં અપાવી છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 1930 હેલ્પલાઇન નંબર પર આવેલ અરજીઓની તપાસ કરીને અરજદારોના નાણાં પરત મેળવવા માટે રાજ્ય તથા રાજ્ય બહારની અલગ અલગ બેંકોમાં જાણ કરી છેતરપિંડીમાં ગયેલા નાણાં ફ્રીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિ ઓનલાઈન ઠગાઈનો ભોગ બને તો હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ભુજ નજીક માધાપુર ખાતે આજે ગોંડલ ભુજ રૂટની એસટી બસ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગાંધીધામના 25 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ એક્ટિવા પર જઈ રહેલા આ યુવાનને પાછળથી પૂરપાટ ઝડપે આવતી એસટી બસે અડફેટે લીધો હતો. બસ સ્પીડ બ્રેકર પરથી ઝડપભેર પસાર થઈને એક્ટિવા પર ચડી ગઈ હતી. અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. માધાપર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉ હાઈવે સર્વિસ રોડ પર વરસાદના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે, જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ જાણવા મળ્યું છે. વરસાદી પાણી ભરેલ હોવાથી વાહન ચાલકોને ખાડાઓ દેખાતા નથી, જેના લીધે ગાડીઓ ફસાઈ જતી હોવાની ફરિયાદ ઉઠી છે. ગાડીઓ પલટી ખાઈ જતા ડ્રાઈવરોને નાની મોટી ઈજાઓ પણ થાય છે, જેથી હાઈવે પર તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બર્મિંગહામમાં એન્ડરસન તેંડુલકર ક્રિકેટ શ્રેણીની ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ દાવમાં મજબૂત શરૂઆત કરી છે. આજે બીજા દિવસે ભારતે 6 વિકેટે 422 રન બનાવ્યા છે. સુકાની શુભમન ગિલ 170 રન સાથે રમતમાં છે. 5 મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0 આગળ છે. જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે વરસાદની હાજરી જોવા મળી હતી. આજે ગાંધીધામમાં 7 મિલીમીટર જ્યારે ભચાઉ અને અંજારમાં 4 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાની જાણકારી જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.